આજે થર્સડે છે ને બધું અપસેટ રહેલું છે હે ને અમારા સમધી એટલે અમારા વેવાય તેમનો ઇન્તિકાલ થઈ ગયેલો ગયા વીકે તો પછી આખી સિસ્ટમ અપસેટ હતી. એક માણસ જાય તો તેના માટે આખી સિસ્ટમ આપણી અપસેટ થઈ જાય હે ને આપણે પોતે જવું તો કેટલું બધું અપસેટ થાય રાઈટ ને. એટલે છે ને અહીંયા દુનિયામાં બધું જ ટેમ્પરરી છે. તમે બી ટેમ્પરરી જ છો ને હું બી ટેમ્પરરી જ છું. રિયલી કેમ બધું ટેમ્પરરી છે, બધું ટેમ્પરરી. જી જમીન બી ટેમ્પરરી છે ને આસમાન બી ટેમ્પરરી છે, ચાંદ બી ને સૂરજ બી ને બધું જ ટેમ્પરરી છે. કોઈ બાકી રહેવાનું નથી સિવાય મારા ને તમારા પાલનહાર જેને બધું બનાવ્યું. કેમ કે ક્રિએટર ને બાકી બધું ક્રિએશન. એક ક્રિએટર ને બાકી બધું ક્રિએશન હે ને. તો ક્રિએશન છે ને ક્રિએશન તો ખતમ થવાનું છે, ક્રિએટર કદી ખતમ નહીં થાય. એ બાકી ઉઠા બાકી છે ને બાકી રહે. જેને હું મુસલમાન છું એટલે હું કેમ છું અલ્લાહ કેમ છું, અલ્લાહના નામથી ઓળખું છું. દરેક અલગ અલગ નામથી ઓળખતા હોય. કોઈ પરમેશ્વર કે કોઈ ગોડ કે ધેટ્સ ધ સેમ. જી તો ક્રિએટર તો બાકી છે ને ઓલવેઝ બાકી ને હું ને તમે બધા ક્રિએશન. આપણે બધા કઠપુતલી. જી દોરીની પાસે છે, પડદા પાછળ તે છે ને દોરીના હાથમાં છે મારી ને તમારી એને. જી આજ વાસ્તવિકતા છે, આજ રિયાલિટી છે જિંદગીની. એટલે કીપ ઓન. દુનિયાની કોઈ વસ્તુ ના માટે બહુ ગમ નહીં કરવાનો કે આ નહીં મળ્યું ને આ નહીં થયું ને પેલું નહીં થયું ને. દુનિયાની કોઈ વસ્તુ એવી મળી જાય ને તો પછી એના ઉપર બહુ ઈટરાવાનું બી નહીં, બહુ ખુશ બી નહીં થઈ જવાનું એટલું બધું. જે રીતના આપણે કહે ને કે છાકટા બની જાય, હલકત બની જાય, આ ચટેવું બી નહીં હે ને. બેલેન્સિંગ. દુનિયા ચાલુ રહે જ્યાં સુધી ઉપરવાળાની મરજી છે. તો તેમાં બધું અપસેટ થઈ ગયેલું હતું. તો પછી પાછું ધીમે ધીમે સિસ્ટમ પાટા પર આવતા આવતા થોડો ટાઈમ થઈ રહેલો છે પણ આવી જાય. રેડીમેડ બિસ્કિટ મૂકી દીધેલી છે રાઈટ ને આ એક સૂપ બનાવેલું છે થોડું જારું છે. એ કોઈ જનરલી ઘરમાં જે સૂપ બનાવે ને તેમાં કોર્નફ્લાવર બહુ નહીં વાપરે. એટલે સારું કે ચાઇનાના સૂપમાં કોર્નફ્લાવર વાપરે, બર્માના સૂપમાં કોર્નફ્લાવર નહીં આવતું. આ બેઝિક ને આ મેજર ડિફરન્સ છે બંનેના વચમાં ને છે ને. આ શું છે એ આઈ બહુ પાડે છે. લેજો બધાને મજા આવે બી ને ટેસ્ટ બી આપણો બાકી રહે, ઇન્ટરેસ્ટ બી બાકી રહે હે ને. શું કરેલ છે ખબર? અંદર છે તો સીધું સાધું જ પણ જરા એને સ્ટાઇલિશ બનાવીને આપી દીધેલું છે. જો ની ઉપર ને નીચે રોટી. જો તવા પર ઓમલેટ બનાવી ને પછી તવા પર રોટી મૂકીને તેના ઉપર ઓમલેટ મૂકીને પાછી ઉપર બીજી રોટી મૂકી દીધી ને પછી ઉપર રોલ નહીં બન્યો તો એને કટિંગ કરી લાયક કોઈ. જો એમ બચ્ચાઓના માટે છે ને જયારે એવું લાગે કે હા યાર કઈ અલગ ડીશ છે એવું હે ને તો હસે ને શોકે ખાઈ લે એવું. ને ચાયનો એક કપ છે હે ને. બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળું.